નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા વિડીયોના માધ્યમથી કુંવરબાઈનું મામેરું યોજના વિશેની માહિતી મેળવીશું. જે યોજના થકી લગ્ન કરનાર કન્યાને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળી શકે, આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું શું આધાર પુરાવાની જરૂર પડે અને આ યોજનાનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોના માધ્યમથી આ તમામ માહિતી મેળવીશું. અને મિત્રો, તમને લાગે છે કે આ માહિતી અન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકે એવી છે તો આ માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરશો, જેથી એ લોકો પણ આ યોજનાથી માહિતગાર થઈ શકે અને આ યોજનાનો લાભ પણ મેળવી શકે. તો ચલો મિત્રો, આપણે તમારો વધુ સમય ન બગાડતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયોના માધ્યમથી જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે અને શું શું કાર્યરીતિ અપનાવવાની છે. તો ચલો મિત્રો, ચાલુ કરીએ. તો મિત્રો, હવે જોઈએ આ યોજના થકી લાભાર્થીને કુલ કેટલી સહાય આપવામાં આવે છે. મિત્રો, આ યોજના થકી જે કન્યાના લગ્ન થાય છે એ કન્યાને એકવાર 12,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું શું છે, કે મતલબ આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે. જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી છે એ પરિવારને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીમાં લગ્ન પ્રસંગે આપવામાં આવશે. એટલે કે મિત્રો, જે પરિવારની કન્યાના લગ્ન થાય છે એમાં શરૂઆતની જે 2 કન્યા છે એ કન્યાના લગ્ન પ્રસંગે 12,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોને મળશે, કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુસૂચિત જાતિની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે આ યોજના થકી લાભાર્થીને લાભ આપવામાં આવશે. એટલે કે જે બક્ષીપંચ છે, એસસી છે કે EWS છે, તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લગ્ન સમયે કન્યાની વયમર્યાદા 18 વર્ષ અને યુવક છે એની વયમર્યાદા 21 કરતાં વધારે હોવી જરૂરી છે. એટલે કે મિત્રો, જેના લગ્ન થાય છે એ કન્યાની ઉંમર 18 વર્ષ અને જે પુરુષ છે એની ઉંમર 21 વર્ષ કરતાં જો વધુ હોય તો એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લગ્નના 2 વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે મિત્રો, જો કન્યાના કે પુરુષના લગ્ન થાય છે એને લગ્ન થયાના 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. 2 વર્ષ પછી જો અરજી કરવામાં આવશે તો અરજી નામંજૂર કરવામાં આવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા પ્રકારના આધાર પુરાવાની જરૂર પડે, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. કન્યાનું આધાર કાર્ડ, કે જે કન્યાના લગ્ન થયા છે એ કન્યાનું આધાર કાર્ડ, કન્યાની જાતિ અંગેનો દાખલો, કન્યાના જે પિતા છે એના વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક, જે કન્યાના નામ પાછળ એના પિતાનું નામ હોવું જરૂરી છે. પછી 100 ઘોષણાપત્ર, જે 100 ઘોષણાપત્ર તમારા મિત્રો ક્યાંથી મેળવવું એનો જે નમૂનો છે મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો. અને જો લગ્ન કરનાર જે કન્યા છે એના પિતાશ્રીનું જો અવસાન થઈ ગયું હોય તો એમના પિતાશ્રીના મરણ અંગેનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, હવે જાણીશું કે આ યોજનાનો લાભ તમારે જો મેળવવો હોય તો તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો. તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે અરજી કરવી એ અંગેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે. જો તમે વિડીયો ન જોયો હોય તો આ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવે કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમે સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કેવી રીતે કરી શકો છો. અને મિત્રો, હવે જાણીએ આપણે કે આ યોજનાને તમને જો વધુ માહિતીની જરૂર હોય તો તમે કોનો કોન્ટેક્ટ કરી શકો છો. જો મિત્રો, તમને આ યોજનાનો વધુ માહિતીની જરૂર હોય તો તમે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમજ સમાજ કલ્યાણ પોર્ટલની જે વેબસાઇટ છે, જે પોર્ટલ છે એની પર હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો, જો તમને અમારા વિડીયોમાં આપવામાં આવેલ માહિતી ન સમજાઈ હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી બને રહ્યા એ માટે. અને જો મિત્રો, તમને લાગે છે આ યોજનાની માહિતી અન્ય લોકોને પણ હેલ્પફુલ થઈ શકે એવી છે તો અન્ય લોકો સાથે પણ આ માહિતી શેર કરશો એવી તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ મિત્રો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.